અમેરિકામાં વસતા મારા તમામ ગુર્જર ભાઈ બહેનોના હ્યુસ્ટનથી પ્રકાશ પટેલ પીવી પટેલના પ્રણામ. ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ફોગા યુએસએના વન ઓફ ધ ફાઉન્ડર તરીકે ઓર્લેન્ડો ફ્લોરિડામાં મેની 22, 23, 24, 25ના રોજ આવી રહેલા સેકન્ડ કન્વેન્શનમાં આપ સૌને પધારવાની વિનંતી સાથે આવ્યો છું. ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન એ એક એવું પ્લેટફોર્મ છે કે જે આખા સમગ્ર અમેરિકાના ગુજરાતીઓને એ પ્લેટફોર્મ નીચે ભેગા થયા છે. ભેગા રહેવાથી આપણે ઘણા આપણા પ્રશ્નોનું નિવારણ અહીંયા અને ભારતમાં પણ બહુ સારી રીતે ઇફેક્ટિવ રીતે કરી શકીશું. ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે અને ભેગા રહીને કામ કરવું એ સફળતા છે. જ્યારે આપણે આ દેશમાં ઘણા પ્રશ્નો સોલ્વ ક્યારે કરી શકીએ કે જ્યારે આપણી યુનિટી થાય ત્યારે. તો આ એક યુનિટીના યજ્ઞમાં આપ સૌ ભાગ લો અને યોગી કદાચ ના બનીએ પણ ઉપયોગી તો જરૂર બનો. અને મારા યુવાન મિત્રોને, ટુ માય યંગ ફ્રેન્ડ્સ, I want to let them know that for any community or any organization, conviction, commitment and continuity is extremely important, and especially in this country. So take a part in this kind of association. We have a lot of varieties of program. ગોલ્ફની કોમ્પિટિશન રાખવામાં આવી છે, આપણે સ્કોલરશીપનો પણ પ્રોગ્રામ રાખ્યો છે, આપણે ગેમ્સ અને વિવિધ પ્રકારની યુવાનોને પણ આનંદ થાય એવા પ્રોગ્રામો પણ કરવામાં આવ્યા છે. આ કન્વેન્શનમાં 3 દિવસ 4 દિવસ ખાઈ પીને મજા જ કરવાની છે અને ત્યાંના ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ, ફૂલ ઓફ પ્રોગ્રામ છે. એકબીજાને મળશો તો આપ સૌ પણ પધારો, એકબીજાને ઓળખો, તમારા ઘણા જૂના મિત્રો પણ ત્યાં મળશે અને ભેગા થવાથી શું એક વસ્તુ થશે કે કનેક્ટિવિટી થશે. અને જ્યારે આપણે એકબીજા સાથે કનેક્ટ થઈશું તો અંતે લાભ તો આપણી કોમ્યુનિટીને જ થશે. ગુજરાતીઓનું માટે જ ગુજરાતીઓ વડે આ એસોસિએશન છે અને એનું આ કન્વેન્શન છે. આ આપણું પોતાનું કન્વેન્શન છે. તો હાલો રે હાલો, ચાલો ઓર્લેન્ડો. જરૂર પધારજો. જય ગુજરાત, જય ભારત, જય અમેરિકા.